પીજીમાં રહેતો હિરેન સોલંકી નામનો યુવક બુધવારે સવારે પોતાના રૂમમાં સૂતો હતો ત્યારે આરોપી મહાવીરસિંહ આવ્યો અને દરવાજો ખખડાવ્યો. જો કે ઘસઘસાટ ઊંઘી રહેલા હિરેન સોલંકીએ દરવાજો ન ખોલતા મહાવીરસિંહે ફોન કર્યો. હિરેને ઉઠીને દરવાજો ખોલ્યા બાદ મહાવીરસિંહ દરવાજો ન ખોલવા બાબતે તેની સાથે ઝઘડો કરવા લાગ્યો. મહાવીરસિંહ અને તેના મિત્ર રણવીરસિંહ સિંધવે પહેલા ગળદાપાટુનો માર માર્યો, બાદમાં પેટના ભાગે છરી ઝીકી દેતા હિરેનનું મોત થયું. ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બની. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોલાચાલી થયેલી અમે એવું છે કે જે આરોપી મહાવીરસિંહ છે ને વહેલા ઉઠવાની ટીમ હતી એટલે વહેલા ઉઠીને આવ્યો તો આ લોકો એસીમાં બંધ કરીને દરવાજો સૂતા હતા. તો દરવાજો ખટખટવા છતાં પેલા નિંદરમાં હશે એના કારણે ખુલ્યો નહીં. પછી થોડી વાર પછી ફોન કરીને જગાડીને પછી દરવાજો ખોલ્યો એટલે નથી ખોલતો એ બાબતે એ લોકોને મગજમારી થયેલી. અને ત્યાં જે મહાવીર છે એની જે તિજોરી છે એ રૂમમાં મૂકેલી છે એમની, તો એમાં માલ સામાન લેવા જાય એ બાબતે પણ બોલાચાલી થતી હતી. એટલે ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ. એમાં જે રણવીરસિંહ છે એની પાસે તેનામાં છરી હતી, એ છરી હતી એ મહાવીરસિંહ લઈ અને હિરેનને પેટના ભાગે મારતા એને સારવાર દરમિયાન મળી ગયેલો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.